આ મિત્રો છે ને કર્ણાવટી છે અહીંયા જો બધા તમને હોલસેલમાં છે ને કપડાં મળી રહે આવી રીતનું નાસ્તો કરવા ભાઈ રહ્યા છે કારણ કે કપડાં બધું છે ને ભાઈ વેવીને થાકી ગયા છે હવે મિત્રો આપણે છે ને કાંકરિયા તળાવ પહોંચી ગયા છીએ ને 1X માં એટલું જ દેખાય ને કેટલું જ દેખાય હા હા એક નંબર ભાઈ જો વ્લોગ શીખે છે કેવી રીતે વ્લોગ બને છે. હાલો મિત્રો નવા વિડીયોમાં ફરી એકવાર સ્વાગત છે તમારું. આજે આપણે જઈ રહ્યા છીએ શોપની ખરીદી કરવા માટે અમદાવાદ. ભાઈ અમદાવાદ આપણે પહેલાં તો મહુવા જવું જોઈએ, મહુવાથી બસ લઈને પછી આપણે જવાનું છે અમદાવાદ. તો કાલે ભાઈ શોપ કેવી રીતની હોય ને કેવી રીતે ખરીદી હોય પોસિબલ હશે તમને દેખાડશું. બાકી બન્યા રહેજો. ખાસ વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. હાલો આપણે જઈએ છીએ મહુવા. ફાઇનલી આપણો બેગ છે ને તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો. આમાં હું એક ચાદર નાખેલી છે જેથી કરીને સોફામાં કદાચ ટાઈટ હોય ને તો ઓઢવા થાય ભાઈ એક, અને કોટ બોટ કંઈક આપણું હસવાઈ જાય. તો હાલો ભાઈ હવે તમે બન્યા રહ્યો એટલે છે ને મજા આવી જાય. હાલો આપણે હવે જઈએ છીએ મહુવા. કાંચા ભગત આવી ગયા છે તો એ આપણને ઉતારી જાય ફટાફટ. હાલો ભાઈજી ભાઈ. ખાસ તો ભાઈ અત્યારે મહુવા પહોંચી ગયા છે ને પાણી લઈ લઈએ એટલે બસમાં વાંધો ન આવે. તો મહુવા પહોંચી ગયા છીએ. આપણી 10:30 થી 11:15ની બસ છે. હવે બસ કઈ આવે એ આપણે જોઈએ. તો ફાઇનલી આપણે ટિકિટ કપાવી લીધી છે. 600 રૂપિયા સોફાનો ભાવ છે ભાઈ. અને બસો ભાઈ હજી તો એક પછી એક આવ્યા કરે છે. અને આપણે જે બુક કરાવી છે આ પ્રમાણે છે મહારાણા ઓફિસથી આપણે કરાવી છે. અને હવે બસની વાટે છે ભાઈ. બસ આવે એટલે બેસી જઈએ અને સવારે ફટાફટ આપણે પહોંચી જઈએ એમ કહેવાય અમદાવાદ. અને પછી ખરીદી આપણે શરૂઆત કરી દઈએ. તો ભાઈ ફાઇનલી આપણી બસ આવી ગઈ છે. આવી બસ છે જો. આ બસમાં આપણે જવાનું છે મહારાણા બસ. તો ભાઈ આપણે બેસી ગયા છીએ ને હવે આપણે જવાનું છે અમદાવાદ. પણ હવે તો આપણે ડાયરેક્ટ શું કહેવાય અમદાવાદ જ તમને મળીશું કારણ કે રાતે તો તમને શું દેખાડવું. હવે ભાઈ હું ઘડીક વાર ખુઈ જાઉં એટલે કાલ ખરીદીમાં મજા આવે. નાસ્તાનો લંચ થઈ ગયો છે તો હજી તો તાજી હાલી નથી ને ભાઈ. નાસ્તાનો લંચ થઈ ગયો તો હવે આપણે ફટોફટ અમદાવાદ જઈએ ને પહોંચીશું. ઘણી ખરી બસ છે ને અહીંયા જ હોલ્ડ કરે છે. તો આવી રીતનું છે ભાઈ. હવે આપણે પૂછે જઈએ ભાઈ. બહુ વધારે ટ્રાવેલ કરતા હોય ને તો જમવામાં બહુ ફોકસ ન દેવું મુસાફરી. તો આવું છે ને કાંઈક લઈ લેવું, વેફર લઈ લેવી એટલે છે ને ભાઈ તમને એમ કહેવાય કે પેટમાં મજા આવે ને બધી રીતે મજા આવે. તો ખાસ કરીને ભાઈ બહાર નીકળીએ એટલે જમવામાં બહુ ફોકસ નહીં દેવાનું તો મજા આવે ટ્રાવેલિંગ કરવાની. તો ફાઇનલી આપણે છે ને ભાઈ અમદાવાદ પહોંચી ગયા છીએ. માઇન્ડ જે હોઈ ગયો પછી જ તમને દેખાડું ને અંધારાનું તો હું દેખાડું. ફાઇનલી જે કાંઈ ભાઈ મળી ગયા છે. અને ભાઈ આ ભાઈને એટલી ખબર પડે ને કંઈક રેપિડોનો યુઝ કરે છે. અને ભાઈ જો રિક્ષા એ તમારા પગ પાસે આવીને લઈ જાય તમને. તો ભાઈ એવી રીતનું છે ભાઈ સુવિધા મને તો બહુ જોરદાર લાગે. મને પહેલી ખરું એમ કહેવાય કે યુનિક વસ્તુ જાણવા મળે. હવે આ ક્યાંક બહાર આપણે મોટા સિટીમાં ગયા ને તો ઘણું ખરું કામ લાગે. તો હજી તો ભાઈ બજારના ખુલવામાં વાર લાગશે. તો ઘડીક વાર આનંદ મંગલ કરીએ અને મજા કરીએ. તમે પણ કન્ટિન્યુઅર બનાવી દો. જો ભાઈ રેપિડોમાં છે ને આ છે ને આવી ગઈ રિક્ષા. તે ગોતવાનું જ આવી જાય ડાયરેક્ટ છે ને તમને મળી જાય. હું કેવું છે કે ભાઈ અઘરું શીખીને લેવો. હાલો કન્ટિન્યુ જો હવે જ્યાંક જઈએ છીએ નાસ્તો પાણી કંઈક ફરવા જવું જોઈએ ને અમદાવાદ જવું છે જોઈએ આપણે. તો ફાઇનલી ભાઈ છે ને કાંકરિયા તળાવ પહોંચી ગયા છીએ કારણ કે હજી બજારો તો ખુલશે 10 વાગ્યા પછી. તો હું કાંકરિયા તળાવ એક વિઝિટ કરી આવી તો મજા આવી જાય. તમને કંઈક નવીન જાણવા જોવા મળી જાય. તો હાલો ફટોફટ જઈએ હવે. આ ભાઈ કંઈક સેવ ઉસળ છે જોઈ શકો છો. કંઈક નવું યુનિક ટ્રાય મારવા જઈ રહ્યા છીએ. તો હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. હવે મિત્રો આપણે છે ને કાંકરિયા તળાવ પહોંચી ગયા છીએ. ને અહીંયા તો ભાઈ માછલા કેટલા બધા છે જુઓ તો ખરા તમે. જુઓ કેટલા બધા માછલા કેવડા મોટા છે. જુઓ કેટલા બધા છે. આ કુંડ છે બધા માછલા છે એકલા. જુઓ આ છે ભાઈ એ તળાવનો નજારો છે. જુઓ તમે ખાલી એક નંબર. આ જુઓ કાંઈ ઘટે. અત્યારે તો સવારનો પોર છે એટલે એટલી બધી ટ્રાફિક નથી પણ આમ મજા આવે એવું છે. જુઓ જો ભાઈ આ બોટિંગની રાઈડ છે બધી અલગ અલગ પ્રકારની. પણ કેટલા વાગ્યે શરૂ થતી હોય તો આપણને કાંઈ આઈડિયા નથી. આપણે પહેલી ફ્લો આવેલા છે. આવી રીતની તમારે જો રાઈડ કરવી હોય તો અહીંયાથી કદાચ એન્ટ્રી છે. અહીંયાથી તમે રાઈડ પણ કરી શકો. અને તળાવ જુઓ કંઈક આ પ્રમાણે છે. જે કે ભાઈ જુઓ ફૂલ ફેસિલિટીમાં જુઓ તો ખરા કંઈ ઘટે નહીં. કે ટાઈમ છે હાલો કે કાંકરિયા તળાવ. હું કહું હાલો કાંઈક
સામે જવું કે નહીં? હા ક્યાંક તો જવું ને. બજાર તો ઠેઠ 11 વાગે ખુલે. હા એટલે 11 વાગ્યા સુધી ખમવું જો હે. હા એ જો સાફ સફાઈ કરે ને ચા અમે પોગી ગયેલા છીએ. વિચાર કરો તમે. તો ભાઈ આવી રીતનું છે. હાલો ભાઈ કન્ટિન્યુ જો ને એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ અમે ક્યાં ક્યાં જવાના છીએ અમદાવાદમાં. હજી એવો ટાઈમ રહે તો ઘણા ઠેકાણે જાવું. આ બ્લોગમાં તમને બધું જ્યાં જવું એ દેખાડશું મતલબમાં. એટલે તમે કન્ટિન્યુ જો એટલે તમને પણ આઈડિયા આવ્યા કરે. ભાઈ કાંકરિયા તળાવમાં છે ને સરસ મજાની તમને એક સેલ્ફી પોઈન્ટ જોવા મળી જાય. આવી બાજની ઉડાન સકલીઓ શું ભરે જુઓ. ઘટે કાંઈ અમે 1-2 પોઝ પડ્યા છે એ હું તમને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ આપી દઈશ. તો ભાઈ ફાઇનલી છે ને હવે આપણે કાંકરિયા તળાવથી નીકળી ગયા કારણ કે ભાઈ પૂરું થાય એમ નહોતું મોટું જબર હતું. હવે નીકળી ગયા છે આપણે ઈ કાઢા ખરેખર ભાઈ છે ને કપડાનું જોરદાર અમદાવાદમાં છે ને. આ તો આ જેકી ભાઈ હતા ને એટલે બધું આપણો આઈડિયા આવ્યો ન કરતો આને જુઓ વાહ ફાટી જાય ભાઈ. આ મિત્રો છે ને કર્ણાવટી છે. અહીંયા જુઓ બધા તમને હોલસેલમાં છે ને કપડાં મળી રહે આવી રીતનું છે. તો અમે આજ માર્કેટમાં હતા ભાઈ બહુ ફૂલમાં શર્ટ બટને લીધું તો આ પ્રમાણે છે જુઓ આ માર્કેટ જ છે. તો ફાઇનલી હવે નાસ્તો કરવા ભાઈ રહ્યો છે કારણ કે કપડાને બધું છે ને ભાઈ વેવીને થાકી ગયા છે હું જે કે ભાઈ બે. તો દાલ પકવાન ખાઈ ભાઈ કેવું હવે તો ખંભા દુખી ગયા અમારા. હે ખંભા દુખી ગયા અમારા. હવે દાલ પકવાન ભાઈ અમદાવાદનું ટ્રાય કરીએ છીએ કેવું લાગે. જોઈએ કાંઈક યુનિક વસ્તુ છે ભાઈની ચોઈસ છે. તો હાલો ખાઈ લઈ ફટાફટ પેટ પૂંજા કરીએ ને પછી જ પગ હાલશે. તો ભાઈ આ પ્રમાણે છે કાંઈક દાલ પકવાન આવી રીતે છે જો મંડાઈ જઈએ આગળ. હા ભાઈ ખરીદી કરી કરીને છે ને હાવ ઢીલા થઈ ગયા. હવે રહી છીએ આપણે અટલ બ્રિજે. ત્યાંથી પછી આપણે બસ પકડવાની છે. હવે અટલ બ્રિજે જઈએ અને તમને દેખાડીએ ભાઈ અટલ બ્રિજ કેવો છે. તો રેપોડે ત્યાં જો રિક્ષા સિલેક્ટ કરેલી છે. એથી તો બહુ કામ લાગે હો ભાઈ. ખાલી ઓપ્શન જ દબી દેવાનું લોકેશન નાખી દઉં રિક્ષા આવી જાય ઊભો હોય ત્યાં. આ સિસ્ટમ બહુ મોટી ના ભાઈ જોવો નથી. તો અટલ બ્રિજ દેખાય ત્યાં ભેળ્યો પહોંચી ગયા ભાઈ આપણે. હવે અત્યારે માઇન્ડ છે ને નવરા ખ્યાલ થઈએ અને મોબાઈલ હાથમાં લીધો છે ભાઈ. ખરીદીમાં છે ને એટલા આર્ટિકલ જોયા કે આ લઈ લઉં ઓલું લઈ લઉં ગમે એટલા પૈસા હોય ઘટે ને એવું શું ભાઈ. આ સરસ મજાનો જોવો ભાઈ અટલ બ્રિજ છે ને સાબરમતી નદી જોવો તમે ઘટે. હાલો હજી ત્યાં આપણે જવા થઈ જાય સુધી તમે બનાવ્યો. ખાસ કરીને અમદાવાદથી કોણ મારો વિડીયો જોવે ખાસ કરીને કમેન્ટ પસંદ કરજો. તો ફાઇનલી આપણે અટલ બ્રિજે આવી ગયા છે ને પહેલાં હું નાસ્તો કરી લઈને પછી તમને અટલ બ્રિજ દેખાડું. અને ભાઈ થઈ ગયા છે ભૂખ્યા. શું કેવું બહુ ભૂખ લાગી છે. આ ભૂલા પડ્યા હતા એક તો 5 કિલોમીટર આવેલા હતું 500 મીટર. ભાઈ 500 મીટર હતું ને 5 કિલોમીટર આવેલા છે. હવે ભૂખ લાગી છે. હવે ફટાફટ ખાઈ લઈએ અને ત્યારબાદ જઈએ અટલ બ્રિજે. નાસભાઈ થાપડો તો બહુ લાગ્યો મારા. હાલો પહેલાં ખાઈ લઈએ આપણે. તો ભાઈ વડાપાવને એવું છે બધું. તો નાસ્તો કરીએ છીએ. હાલો તમે પણ બધા જમવા. હવે હળવો નાસ્તો છે ને મજા આવે. આપણા ઘર જેવું ન જ હોય ને મઢાવાળી એને યાર થોડું આવે બધું. હાલો નાસ્તો કરી લઈએ પછી જઈએ અટલ બ્રિજે. હવે પહોંચી ગયા રિવર ફ્રન્ટે. નાસ્તો કરવી વાંય કાંઈ ઘટે નહીં હો. તો ભાઈ 70 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે. તો ખાસ કરીને વિડીયોને શેર કરી દેજો ને. આ 70 રૂપિયા તમારી પાસેથી વસૂલ કરવાના છે. અને પોગી ગયા છીએ આપણે અટલ બ્રિજે. તો જાઓ હવે આવી ગયા ને જુઓ કાંઈ ઘટે. હા ભાઈ વાહ અટલ બ્રિજે પહેલી ફેરું જ આવ્યો હું તો. જરાક કોમેન્ટ કરો તો કેવો લાગ્યો તમને અટલ બ્રિજની રોશની છે એ કેવી લાગી. જો આપણે હાલ્યા જાય છે અત્યારે વાઇડ એંગલમાં કાંઈ નહીં દેખાય પણ આમ શું કહેવાય મજા આવે એવું છે. ખરાબ ટ્રાફિક એટલી બધી છે એવું કંઈ નથી. હા ભાઈ જો વ્લોગ 1x એટલું જ દેખાય ને. કેટલું જ દેખાય. હા 1 નંબર ખાલી મોઢું દેખાય 1x. અચ્છા તો થોડુંક નાનું રાખવું પડશે. હા બહુ ઊંચા ફોન ના જો આ વાંધા 1x ને 3x ને 4x ને હવે આવ્યું.
જો ભાઈ કેવી સરસ મજાની બોટની રાઈડ છે. જુઓ તમે આમ હરિયાળી અને રોશની જુઓ તમે ચારે મેર બ્રિજની એકદમ સામે જુઓ તમે. કેમ કાંઈ ઘટે ભાઈ? તો ભાઈ આવવામાં છે ને અમારે થોડુંક મોડું થઈ ગયું છું એવું કે થોડુંક લેટ પોગાણું ખરીદીમાં મોડું થઈ ગયું એટલે નકર દિવસે આવ્યો જ ને તો ખરેખર બહુ મજા આવે એવું હતું. પણ તો આ તમને છે ને લાઇટિંગ ન દેખાય. આમ તો જે થયું એ સારું થયું. જો આવી રીતનું છે બધું. ભાઈ જો વ્લોગ શીખે છે કેવી રીતે વ્લોગ બને. જો આ ભાઈને આવું છે ને શીખવાડું છે વ્લોગ કેવી રીતે બને. જો એક નંબરના નજારા છે ને આ છે રાકેશભાઈ જે મને વિડીયો બનાવતા શીખવાડે છે. હાય ભાઈ. હું હવે શીખી વિડીયો બનાવવાનું ધીમે ધીમે ચાલુ કરવું છે આપણે, કેમ કે ખાલી કપડા વેચે આપણા પેટ નહીં ભરાય એવું મને લાગે છે. અને આ જુઓ નજારો તમે. કેમ ભાઈ ખરેખર પેલો જ વિડીયો છે ગડા ફરી નાખ્યા ને એમ બહુ જો ભાઈ. જામી જો હા જેકભાઈ. હા બહુ જો ભાઈ. પબ્લિકમાં બોલવું ને તો જ બ્લોગર બને, નકર ન બની શકો ભાઈ. પબ્લિક તો સારે મેર હોય. હા જોવો ભાઈ વિદેશથી એમ કહેવાય ભૂરિયા ઠેઠ અહીંયા આવ્યા પણ તમે કોઈ જે છે ને આ બ્રિજ જોવા ન આવ્યા. જોવો હાલ્યા જાય કેવા ઇંગ્લિશ બોલતા જાય. તો ફાઇનલી ભાઈ હવે આપણે અટલ બ્રિજથી એમ કહેવાય જવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જઈ રહ્યા છીએ હવે ઘરે, કારણ કે આપણે જવાનું છે હવે બસ સ્ટેશને અને બસમાં બેસીને હવે જવાનું છે ઘરે. તો અટલ બ્રિજને આપણે બાય બાય કહી દઈએ એ પહેલાં તમે એક સારી કમેન્ટ કરી નાખો. અને જે કે ભાઈ હવે હાલવા માંડ્યા છે, થાકી ગયા છે. હાવ શું કેવું તમારું? હવે હાવ થાકી ગયા ભાઈ. હવે હાવ થાકી ગયા તો ભાઈ હાલો પોગી તો હારું ભાઈ. ઘરે પોગી જાવ ભાઈ. લગભગ અઠવાડિયા દિવસ તાનો બહાર શું ઘરના ફોન પર ફોન આવે છે. 5 વાગ્યા પોગી જાવ તો વાંધો નહીં. હાલો ભાઈ. તો બધાને આશા કરીશ કે આજના વ્લોગમાં તમને ઘણી ખરી માહિતી મળી છે અમદાવાદને લગતી. તો આવા જ વ્લોગ જોવા માટે ખાસ કરીને ફોલો કરી લેજો. હર હર મહાદેવ. જય હિન્દ. આવજો.